Hello friends, myself Aryan Patel. Welcome to my 19th lecture of Unit 1 of course CC Math 503. અગાઉના લેક્ચરની અંદર આપણે જે એક્ઝામ્પલ જોયું હતું એના જેવો એક બીજો એક્ઝામ્પલ આપણે અહીં જોઈશું. અહીં આપણી પાસે એક્ઝામ્પલ છે v * x વાળી મેથડ. અને અગાઉ આપણે આ મેથડની ચર્ચા કરી રહ્યા હતા 1/fd over v * x. મેં તમને કહ્યું હતું v જનરલી sin x ફંક્શન જેવું હશે. તો જો sin x છે અને બાજુમાં e⁻x પણ છે, પણ e⁻x બહુ ઇફેક્ટ નહીં આપે ને, બીકોઝ sin ને આપણે e સમથિંગ ફંક્શનમાં કન્વર્ટ કરવાના છે. તો e ભેગા થઈને e સમથિંગ ફંક્શન જ બનાવશે, એટલે એ ઇફેક્ટ નહીં આપે, તો ચાલે. તો આ પ્રકારનો દાખલો આગળની મેથડનો દાખલો થયો આવે. તો અહીં એને ગણવા જઈએ. ચલો સોલ્યુશન. તો પહેલા તો હું આપણને જે ઇક્વેશન આપ્યું છે લખી દઉં. d² - 2d + 1 y is equal to શું આપ્યું છે? x e⁻x sin x. આ જે ઇક્વેશન આપ્યું છે એને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. પહેલું જે કામ કરીએ છીએ ઓક્સિલરી ઇક્વેશન લખીએ છીએ. તો the auxiliary equation is શું થશે? ઓક્સિલરી ઇક્વેશન m² - 2m + 1 is equal to 0. ચલો આના ફેક્ટર પર આ તો સ્ક્વેર થશે ને, m - 1 નો સ્ક્વેર થશે. શું થશે? સો m is equal to 1 રૂટ મળે છે, પણ કેટલી વખત? બે વખત, ટ્વાઇસ, બીકોઝ m બરાબર 1 ઉપર સ્ક્વેર છે ને, એટલે 2 ટાઈમ્સ મળે છે એવું કહેવાય. સો m બરાબર 1 મળ્યું પણ 2 ટાઈમ્સ મળ્યું. તો cf કઈ રીતે લખી શકાય? cf is equal to e⁻x લખાશે ને આના આધારે, પણ એકલો કોન્સ્ટન્ટ નહીં લખે બાજુમાં. c1 + c2x, બીકોઝ આપણો રૂટ 2 ટાઈમ્સ મળ્યું છે, એટલા માટે e⁻x * c1 + c2x લખાશે. ચલો હવે આગળ જે વાત છે એ pi ની વાત છે. pi શું છે? સો pi is equal to 1/fd. fd બરાબર આપણી પાસે છે અહીં d² - 2d + 1 છે, અને બાજુમાં ફંક્શન છે x e⁻x sin x. હવે આપણી મેથડ પ્રમાણે શું કરીએ છીએ? sin અથવા cosine ફંક્શન હોય તો એને રિયલ અથવા ઇમેજનરી પાર્ટમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીં આપણી પાસે sin ફંક્શન છે, તો એ sin ફંક્શનને આપણે કઈ રીતે જોઈ શકીએ? ઇમેજનરી પાર્ટ તરીકે. કોના ઇમેજનરી પાર્ટ તરીકે જોઈએ? sin હંમેશા ઇમેજનરી પાર્ટમાં જોવા મળશે. x e⁻x sin ને કોના ઇમેજનરી sin ને આપણે ઇમેજનરી પાર્ટ તરીકે જોઈશું. કયા કોમ્પ્લેક્સ નંબરના? cos x + i sin x. imaginary part of cos x plus i sin x. કારણ કે આ કોમ્પ્લેક્સ નંબર ઇમેજનરી પાર્ટ થયો કે ના થયો, પણ હું આની જગ્યાએ શું લખી શકીશ? e⁻ix લખી શકીશ. so that equal to 1 શું છે નીચે? d² - 2d + 1 છે. x e⁻x બાજુમાં શું લખી શકીએ? ઇમેજનરી પાર્ટ ઓફ e⁻ix. કેમ? બીકોઝ આપણે જાણીએ છીએ કે e⁻i બરાબર cos θ plus i sin θ થાય. તો cos x + i sin x બરાબર શું લખી શકીએ? e⁻ix લખાય. સો ઇમેજનરી પાર્ટ ઓફ ધ, હવે આ ઇમેજનરી પાર્ટ જોઈએ છે ને આનો, તો હવે તો આને અંદર લઈ લો, કોઈ ઇફેક્ટ આપશે નહીં. સો ધેટ મીન્સ ઇમેજનરી પાર્ટ ઓફ આપણે શું શોધવાનું થાય? 1/d² - 2d + 1 x e⁻ix into e⁻ix. so but e⁻x into e⁻x is equal to શું લખાય? so that equal to imaginary part of 1/d² - 2d + 1 x e⁻ શું લખાશે? 1 + ix. બેને ભેગા કરો, સરવાળો થાય ને, ઉપર આધાર સરખા હોય તો ગુણાકારમાં હોય તો ઘાતાંકનો સરવાળો થાય. તો એ રૂલ પ્રમાણે આપણે આટલા સુધી પહોંચ્યા. ચલો અહીં હવે આપણો જે ક્લેમ છે એ ક્લેમ શું છે? તો આ જે છે કોમ્પ્લેક્સ નંબર એ શોધવો પડે, અને એનો જે ઇમેજનરી પાર્ટ આવશે એ આપણો pi થવાનો છે. તો આપણે કઈ પ્રોસેસ તરફ જઈશું? તો આ કોમ્પ્લેક્સ નંબર કયો મળે છે એ શોધવા જઈએ. તો પરંતુ કઈ હું શોધું છું? આ કોમ્પ્લેક્સ નંબરને શોધું છું. So 1/d² - 2d + 1
હું એપ્લાય કરી રહ્યો છું કોના પર x e raised to 1 plus ix પર સો ઇક્વલ હવે અહીં આપણી પાસે કેવું સ્વરૂપ થયું 1 upon fd અગાઉ જે વાત થઈ હતી એ પ્રકારનું 1 upon fd e raised to ax into v જેવું તો e raised to ax આગળ જશે હે d ની જગ્યાએ શું થશે d plus a થશે અને બાજુમાં v રહેશે તો d plus a ની જગ્યાએ કોણ છે અહીં 1 plus i છે તો d ની જગ્યાએ શું થશે આપણી પાસે d plus 1 plus i થાય તો આની જગ્યાએ જ્યાં d દેખાય એની જગ્યાએ d plus 1 plus i લખો પણ એવું કરવા કરતા એક કામ કરો આને સ્ક્વેર લખી દો આ d minus 1 નો સ્ક્વેર થાય ને તો પેલા 1 plus i થશે તો થોડી કેલ્ક્યુલેશન સિમ્પલ થશે એક સ્ટેપ હું અહીં આગળ વધારી દઉં ચલો આને કઈ દે પેલા લખી દઉં d minus 1 નો સ્ક્વેર લખો થોડું કેલ્ક્યુલેશન સિમ્પલ થશે એટલા માટે પછી હું d ની જગ્યાએ d plus 1 plus i લખું લખાય ને અહીંથી જુઓ m square minus 2m plus 1 બરાબર તમે શું લખ્યું હતું m minus 1 નો સ્ક્વેર તો d square minus 2d plus 1 બરાબર d minus 1 નો સ્ક્વેર મેં કેમ આ લખ્યું છે તો હવે તમને ખબર પડશે ચલો હું d ની જગ્યાએ d plus 1 plus i મૂકું તો d plus 1 plus i કોની જગ્યાએ મૂક્યા d ની જગ્યાએ minus 1 તો હતા જ બાર સ્ક્વેર છે હવે સોરી એક ભૂલ થઈ અહીંયા આગળ જશે ને પહેલા e raised to 1 plus i x આગળ જશે અને પછી મૂકવાના થાય તો e raised to 1 plus i x આગળ જશે અને d ની જગ્યાએ મૂકવાના થશે d plus 1 plus i આ મેં કોની જગ્યાએ મૂક્યા d ની જગ્યાએ -1 એનો સ્ક્વેર બાજુમાં વધશે ઓન્લી x મેં કેમ આ સ્વરૂપ લાવ્યો તો જો આ સ્વરૂપમાં કેમ નામ મૂકે કારણ કે આમાં d ની જગ્યાએ d plus 1 plus i મૂકીશ તો થોડી કેલ્ક્યુલેશન વધારે થશે આમાં જો 1 1 કેન્સલ થઈ જાય છે શું થાય છે 1 1 કેન્સલ થાય છે ઓન્લી d plus i બચશે એટલે થોડી કેલ્ક્યુલેશન સહેલી થઈ જાય એટલા માટે મેં આ સ્વરૂપ લખ્યું સો ધેટ ઇક્વલ ટુ e raised to 1 plus ix બીજું વધશે ઓન્લી d plus i એનો સ્ક્વેર વધશે 1 1 કેન્સલ થાય છે તો આ તો કઈ રીતે લખાય e raised to 1 plus i into x પણ આને તો કઈ રીતે લખાય d square plus 2id plus i square d square plus 2id plus i square તો શું લખાય -1 તો હું છેલ્લે -1 લખી જ દઉં છું i square લખતો નથી હવે અહીં બાજુમાં x છે તો મેં આપણી મેથડ પ્રમાણે જ્યારે બાજુમાં x ની પાવર આવતી હોય તો તમે કયું સ્વરૂપ લાવો છો 1/1 plus x અથવા 1/1 - x તો અહીં આપણે એવું સ્વરૂપ લાવવું પડશે તો એક કામ કરું અહીંથી હું -1 ને બહાર કાઢી દઉં મેં શું કહ્યું હતું તમને d ની ઓછામાં ઓછી પાવર બહાર કાઢો તો d ની 2 પાવર છે d ની 1 પાવર છે d ની 0 પાવર છે તો આ પદ તમારે બહાર કાઢવું પડે ચલો એને બહાર કાઢી એટલે કે -1 ને બહાર કાઢી તો -1 હું બહાર લખી દઉં તો અહીં લખી દઉં છું -e raised to 1 plus i into x હવે -1 ને બહાર કાઢ્યા છે તો અહીં કેટલા વધ્યા +1 વધશે હે ને આ બેનેમાંથી અલગ અલગ ગયા આમાંથી -1 બહાર કાઢ્યા તો 1 upon -1 બહાર કાઢ્યા તો અહીં કેટલા લખાશે 1 લખાશે હવે અહીં -1 વડે ભાગવાન થશે ને તો કેટલા લખાશે -d square plus 2id થશે એનો મતલબ કે મેં -1 બહાર કાઢ્યા છે ને તો અહીં પ્લસ છે તો માઈનસ થઈ જશે ને સો ધેટ ઇક્વલ ટુ x તો આટલા વધ્યા તો 1 upon 1 - x સ્વરૂપ આવ્યું 1 upon 1 - x તો આગળ જઈએ આપણી પ્રોસેસમાં હજુ આપણી પાસે અહીં કોમ્પ્લેક્સ નંબર મળ્યો નથી જો આ જે કોમ્પ્લેક્સ નંબર મળે એનો જે ઇમેજનરી પાર્ટ છે એ આપણો pi થવાનો છે તો હું આટલા સુધીનો ભાગ કાઢી દઉં છું cf સુધી રાખું છું ચલો is equal to e minus e raised to 1 plus i in x એ લખાશે જો 1 upon 1 minus x ની ફોર્મ્યુલા શું લખા 1 upon 1 minus x ની ફોર્મ્યુલા 1 plus x પર એવું બધું લખાય ને સો 1 plus x x ની જગ્યાએ કોણ છે d square plus 2id છે કોણ છે d square plus 2id તો 1 upon 1 plus 1 minus x ની ફોર્મ્યુલા પ્રમાણે 1 plus x square એવું બધું લખાય ને પણ આપણે x સુધી લખીશું x સ્ક્વેર વાળું પદ નહીં લખીએ કેમ નહીં લખીએ તો કારણ સમજાવું
કારણ કે જો x2 વાળું પદ કેમ નહીં લખતા આપણે, કારણ કે x2 વાળું પદ x પર એપ્લાય થઈને આમે જવાબ 0 જ આપવાનો છે. કઈ રીતે તો જોઈએ. આ d2 + 2id છે. જોઈએ ચલો. તો હું તમને સમજાવું. d2 + 2id નું ચલો આગળનો મેં સ્ક્વેર લખ્યો હોત તો શું થતું હોત? તો d2 નો સ્ક્વેર એટલે 4 પાવર થાય, મધ્યમ પદ કેવું થશે? 4id³ અને લાસ્ટ ટર્મ 4id² એટલે કે 4i² થાય ને, એટલે -4 થશે d2. તો જો d2 d³ d⁴ આ બધા જે છે x પર એપ્લાય કરો તો જવાબ કેટલો આપે છે? 0 આપે છે. એટલે આનો સ્ક્વેર આગળ લખવાની કોઈ જરૂર નથી, કારણ કે લખશો તો એ જવાબ 0 જ આપવાનો છે. એટલા માટે આપણે આટલા સુધી લખ્યું. ઓકે, હવે અહીં આગળ જઈએ. So next is equal to -e⁻1 + i into x છે, -e⁻1 + i x into અહીં શું થશે? x એપ્લાય કરો in bracket 1 into x એટલે x થવાના છે પ્લસ આ d² x પર એપ્લાય થાય તો કેટલા થાય? તો જો dx પર એપ્લાય થાય તો કેટલા થાય? 1 થાય. d² x પર એપ્લાય થશે તો કેટલા થવાના? આનો એકલે 0 થાય ને, એટલે 0 થશે. સો 2i into કેટલા વધશે? 2i into d. d એટલે કે dx એટલે 1 થાય એટલે લખવાની જરૂર નથી. તો x + 2i હું એક સ્ટેપ લખવાનું રહી ગયું ને, x + d². ઓકે, d² નો જવાબ લખવાનો રહી ગયો. d² કેટલા છે? d² એપ્લાય થઈને 0 આપશે અને 2i d એપ્લાય થઈને 1 આપશે એટલે કે 2i x થશે. અહીંથી સ્ટોપ કરી દઈએ. જો હું ફરીથી સમજાવી દઉં. 1 into x એટલે x, d² x પર એપ્લાય થશે એટલે 0 થશે, 2i as it is અને dx પર એપ્લાય થાય તો 1 થાય. dx પર એપ્લાય થાય તો 1 થાય તો નથી લખતા. આગળ તો લખવાની કોઈ જરૂર નથી. તો આટલા સુધી આપણે લખ્યું. હવે અહીં આપણે અહીં જો કોમ્પ્લેક્સ નંબર x + 2i આવ્યો તો અહીં પણ કોમ્પ્લેક્સ નંબર સ્વરૂપ જોવું જરૂરી છે. તો એના માટે તમારે આને છૂટું કરવું જરૂરી પડશે. કોને છૂટું કરવું પડશે? આને. કઈ રીતે? તો જુઓ, -e⁻x ને આમાંથી છૂટા કરો. જેમ ભેગા કર્યા હતા એમ છૂટા કરો. e⁻x ને અહીંથી છૂટા કરો તો બાજુમાં શું આવશે? e⁻ix આવશે. અને અહીં શું છે? કયો કોમ્પ્લેક્સ નંબર છે? x + 2 into i કોમ્પ્લેક્સ નંબર છે. હવે આ e⁻x છે as it is રાખો, -e⁻x જે છે એ as it is રહેશે. e⁻ix ની જગ્યાએ કયો કોમ્પ્લેક્સ નંબર લખી શકીએ? cos x plus i sin x લખાય. અને x + 2i તો as it is છે. હવે તમને અહીં શું જોવા મળે છે? બે કોમ્પ્લેક્સ નંબરનો ગુણાકાર જોવા મળે છે. કયા કોમ્પ્લેક્સ નંબર? કયા કોમ્પ્લેક્સ નંબર? કયા કોમ્પ્લેક્સ નંબર? ચલો બે કોમ્પ્લેક્સ નંબરનો ગુણાકાર કરીને કોમ્પ્લેક્સ નંબર નવ કોમ્પ્લેક્સ નંબર આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો e⁻x, ચલો રિયલ પાર્ટમાં કોણ આવશે? તો x cos x છે એ રિયલ પાર્ટમાં આવશે. i અને i sin x અને 2i નો ગુણાકાર એટલે કે 2i² એટલે કે -2 sin x એ પણ રિયલ પાર્ટમાં આવશે. આ x હવે ચલો i સાથે કોણ આવશે? તો 2ix છે ને, અથવા તો i sin x ને x નો ગુણાકાર આવશે એટલે કે x sin x આવશે અને 2i ને cos x નો ગુણાકાર એટલે કે +2 cos x આવશે. ચલો તો હવે તમે નક્કી કરી શકો છો કે તમારી પાસે અહીં તમે જે ગણી રહ્યા હતા એ કોમ્પ્લેક્સ નંબર જે મળી ગયો છે, આ કોમ્પ્લેક્સ નંબર તમને મળી ગયો છે જેનો રિયલ પાર્ટ અને કયો છે? e⁻x into this એ રિયલ પાર્ટ છે અને -e⁻x into this એ ઇમેજનરી પાર્ટ છે. આ x પાવર છે. ઓકે, તો ચલો હવે તમારે શું લખવાનું છે? pi એટલે ઇમેજનરી પાર્ટ. આનો ઇમેજનરી પાર્ટ અહીં લખી શકાય નહીં, તો કયો થશે? therefore pi is equal કેટલા થશે? pi -e⁻x તો આવવાના છે કારણ કે કોમનલી એ બહાર છે અને i સાથેનો ભાગ એ ઇમેજનરી પાર્ટ કહેવાય એટલે કે x sin x + 2 cos x.
તમને pi મળી ગયો છે. હવે જનરલ સોલ્યુશન તમે લખી શકો. Therefore the general solution of equation 1 is y is equal to cf plus pi. but cf એટલે કેટલા છે અહીં લખ્યા છે નીચે e raised to x c1 plus c2x. pi કેટલા મળ્યા છે તમને અહીં મળ્યા ને minus e raised to x x sin x plus 2 cos x. એથી તમારો દાખલો પૂરો થયો. જોઈ લો સોલ્યુશન. અહીં cf ગણાયો તો એના પછી pi ગણતા હતા. pi ઇમેજનરી પાર્ટ ઓફ ધીસ કોમ્પ્લેક્સ નંબર હતો. એ કોમ્પ્લેક્સ નંબર શોધ્યો, એનો ઇમેજનરી પાર્ટ મળી ગયો છે અને એ આપણો pi થશે અને cf + pi કર્યું એટલે આપણને જનરલ સોલ્યુશન મળી ગયું.